નમસ્કાર દોસ્તો, સામાજિક સુધારા આંદોલન સમય 19મી સદીથી 20મી સદી. 1. બ્રહ્મ સમાજ 1828 સ્થાપના 20 ઓગસ્ટ 1828 બંગારામાં. કોણ દ્વારા? રાજારામ મોહન રાય દ્વારા. 20 ઓગસ્ટ 1828. મુગલ શાસક અકબર સેકન્ડ દ્વારા 1830માં રાજાનું બિરુદ આપવામાં આવ્યું અને 1830માં ઇંગ્લેન્ડ જાય છે અને 1830માં બ્રિસ્ટલ મુકામે મૃત્યુ થાય છે. મુખ્યત્વે સતી પ્રથાનો વિરોધ. સતી પ્રથાનો અંત 1829માં વિલિયમ બેન્ટિક દ્વારા રેગ્યુલેશન એક્ટ 17 દ્વારા. તો આમાં 1830માં ઇંગ્લેન્ડ જાય છે, 1833માં બ્રિસ્ટલ મુકામે મૃત્યુ થાય છે, અકબર સેકન્ડ દ્વારા મોકલે છે. બરાબર. તો સતી પ્રથાનો અંત 1829માં રેગ્યુલેશન એક્ટ 17 દ્વારા વિલિયમ બેન્ટિક. દેવેન્દ્રનાથ ટાગોર એ બ્રહ્મો સમાજ જોડે જોડાયેલા છે. દેવેન્દ્રનાથ ટાગોર આ સમાજ જોડે સંકળાયેલા. 1840માં તેમની તત્વબોધિ સભાની સ્થાપના કરી અને તત્વબોધિ નામની પત્રિકા. દેવેન્દ્રનાથ ટાગોર અને કેશવચંદ્ર સેન પ્રથમ ઈસાઈ મિસ્ત્રી પણ જોડાયેલા હતા. આમના કારણે પ્રગતિ અને અધોગતિ. IMP રાજારામ મોહન રાયની પુસ્તક પ્રજ્ઞાચંદ. કેશવચંદ્ર સેન અને દેવેન્દ્રનાથ ટાગોર બ્રહ્મો સમાજ જોડે જોડાયેલા છે. તત્વબોધિ દેવેન્દ્રનાથ ટાગોરની પત્રિકા છે. કેશવચંદ્ર સેન પ્રથમ ઈસાઈ મિસ્ત્રી પણ જોડાયેલા હતા. આમના કારણે પ્રગતિ અને અધોગતિ. કેશવચંદ્ર સેન. આર્ય સમાજ 1875. આર્ય સમાજની સ્થાપક દયાનંદ સરસ્વતી. મૂળ નામ મૂળશંકર. તેમનો જન્મ મોરબીના ટંકારામાં થયો હતો. તેમના ગુરુ વિરજાનંદ. 1875માં સ્થાપના મુંબઈમાં. સમય જતાં મુખ્ય કેન્દ્ર લાહોર. આર્ય સમાજ 1875. સ્થાપક દયાનંદ સરસ્વતી. મૂળ નામ મૂળશંકર. તેમનો જન્મ મોરબીના ટંકારામાં થયો હતો. તેમના ગુરુ વિરજાનંદ. કોણ? દયાનંદ સરસ્વતીના ગુરુ કોણ? વિરજાનંદ. 1875માં સ્થાપના મુંબઈમાં. આર્ય સમાજની સ્થાપના 1875માં મુંબઈમાં. સમય જતાં મુખ્ય કેન્દ્ર લાહોરમાં લઈ ગયા. કાર્યો: વેદો તરફ પાછા ફરો. સ્લોગન આપ્યું દયાનંદ સરસ્વતીએ. તેમનું પુસ્તક સત્યાર્થ પ્રકાશ. આર્યોનું વર્ણન. શુદ્ધિ આંદોલન અને ગૌરક્ષા સમિતિની સ્થાપના. તો આટલું કામ છે આર્ય સમાજનું, દયાનંદ સરસ્વતીનું. વેદો તરફ પાછા ફરો, સત્યાર્થ પ્રકાશ, શુદ્ધિ આંદોલન, ગૌરક્ષા સમિતિની સ્થાપના. ડી.કે. કર્વે પ્રથમ વિશ્વ મહિલા વિદ્યાલયની સ્થાપના. કોના દ્વારા? ડી.કે. કર્વે પ્રથમ વિશ્વ મહિલા વિદ્યાલયની સ્થાપના. હવે છે પ્રાર્થના સમાજ. પ્રાર્થના સમાજ 1867. આત્મારામ પાંડુરંગ આઠવલે 1867માં સ્થાપના કરી. વાસ્તવિક વિકાસ M.G. રાનડે દ્વારા, જેમનું પૂરું નામ મહાદેવ ગોવિંદ રાનડે. 1854માં દક્કન એજ્યુકેશન સોસાયટીની સ્થાપના. કેન્દ્ર મુંબઈ. પ્રાર્થના સમાજ આત્મારામ પાંડુરંગ આઠવલે 1867માં કરી. વાસ્તવિક વિકાસ M.G. રાનડે દ્વારા, જેમનું પુસ્તક મહાગોવિંદ રાનડે. તેમના દ્વારા 1884માં દક્કન એજ્યુકેશન સોસાયટીની સ્થાપના. કેન્દ્ર મુંબઈ. રામકૃષ્ણ મિશન 1884માં દક્કન એજ્યુકેશન સોસાયટી. રામકૃષ્ણ મિશન 1897માં. સ્થાપક સ્વામી વિવેકાનંદ. રામકૃષ્ણ મિશન સ્થાપક કોણ? સ્વામી વિવેકાનંદ. મૂળ નામ નરેન્દ્ર. સ્થાપના 1897માં. 19 વર્ષ ઓછા. જગ્યા વેલુર, કલકત્તામાં. ક્યાં? રામકૃષ્ણ મિશનની સ્થાપના વેલુર, કલકત્તામાં. તેમને સ્વામી વિવેકાનંદનું નામ ખેતડીના શાસક અજીતસિંહ દ્વારા આ નામ. તેમને 2 સંમેલન. પ્રથમ વિશ્વ ધર્મ સંમેલન શિકાગો 1893માં આયોજન કરવામાં આવ્યું, ત્યારે ત્યાં જવા માટે આ ટાઇટલ, અને દ્વિતીય વિશ્વ ધર્મ સંમેલન પેરિસ ખાતે 1900માં આપ્યું હતું. બરાબર. તો સ્થાપક સ્વામી વિવેકાનંદ 1897 વેલુરમાં. તેમને સ્વામી વિવેકાનંદનું નામ ખેતડીના શાસક અજીતસિંહ દ્વારા આપવામાં આવ્યું હતું. પ્રથમ વિશ્વ ધર્મ સંમેલન શિકાગોમાં 1893માં આયોજન કરવામાં આવ્યું, ત્યારે ત્યાં જવા માટે દ્વિતીય વિશ્વ ધર્મ સંમેલન પેરિસમાં 1900માં કરવામાં આવ્યું હતું. શિકાગો અને પેરિસ 1893-1900માં. ગુરુ મહાત્મા રામકૃષ્ણ પરમહંસ, જે તંત્ર મંત્રના જાણકાર હતા. તારકેશ્વર કાલીઘાટના પૂજારી હતા. મહાકાલી તારકેશ્વરના પૂજારી હતા. કોણ? મહાત્મા રામકૃષ્ણ પરમહંસના નામ પરથી એમને પાડ્યું છે નામ એનું, રામકૃષ્ણ મિશન. તારકેશ્વર કાલીઘાટના મહામંત્રી. થિયોસોફિકલ સોસાયટી છે. સ્થાપના 1875માં ન્યૂયોર્કમાં. સ્થળ અહીંયા નથી કરી, ન્યૂયોર્કમાં કરી છે. રામકૃષ્ણ મિશનની સ્થાપના આપણે કોલકાતામાં વેલુરમાં કરી છે. થિયોસોફિકલ સોસાયટી સ્થાપના 1875માં. સ્થળ ન્યૂયોર્ક. સ્થાપક મેડમ બ્લાવસ્કી રશિયાના હતા. કર્નલ ઓલકટ USA હતા. બરાબર. આ બંને દ્વારા સ્થાપક છે. મુખ્ય કેન્દ્ર અડિયાર, મદ્રાસ. સમય જતાં સદસ્ય એની બેસન્ટ ઇંગ્લેન્ડમાં અને ભારતમાં તે શિક્ષણ સંબંધિત. થિયોસોફિકલ સોસાયટી 1875માં ન્યૂયોર્કમાં. સ્થાપક મેડમ બ્લાવસ્કી રશિયા, કર્નલ ઓલકટ USA ના હતા. મુખ્ય કેન્દ્ર અડિયાર, મદ્રાસ. સમય જતાં સદસ્ય એની બેસન્ટ ઇંગ્લેન્ડમાં અને ભારત તે શિક્ષણ સંબંધિત કાર્યોમાં પ્રગતિ. તેને કેન્દ્રીય હિન્દુ કોલેજની સ્થાપના કરી. બનારસ હિન્દુ યુનિવર્સિટી એની બેસન્ટ. કેન્દ્રીય હિન્દુ કોલેજ એની બેસન્ટ જોડાઈ ગયા હતા આના અંદર થિયોસોફિકલ સોસાયટીમાં. બરાબર. વિશ્વવિદ્યાલયની સ્થાપના મદન મોહન માલવીયાએ 1916માં કરી. બનારસ હિન્દુ યુનિવર્સિટી એની બેસન્ટ અને વિશ્વવિદ્યાલયની સ્થાપના મદન મોહન માલવીયાએ 1916માં. વર્લ્ડ વિશ્વવિદ્યાલય મદન મોહન માલવીયાએ 1916માં કરી. કેન્દ્રીય હિન્દુ કોલેજ બનારસ હિન્દુ યુનિવર્સિટી
એની બેસણ. અલીગઢ આંદોલન સ્થાપના 1875 સર સૈયદ અહેમદ ખાન દ્વારા, જે મુખ્યત્વે આધુનિક શિક્ષણના સમર્થક હતા. અલીગઢ આંદોલન 1875 સૈયદ અહેમદ ખાન દ્વારા, જે મુખ્યત્વે આધુનિક શિક્ષણના સમર્થક હતા, તેમના દ્વારા અલીગઢ મોડર્ન સ્કૂલની સ્થાપના, જે 1920માં અલીગઢ વિશ્વવિદ્યાલયના રૂપમાં પરિવર્તિત. અલીગઢ વિશ્વવિદ્યાલયના રૂપમાં પરિવર્તિત. અલીગઢ મોડર્ન સ્કૂલ, બરાબર, મોડર્ન સ્કૂલ 1875 સૈયદ અહેમદ ખાન દ્વારા અલીગઢ આંદોલનની સ્થાપના. રહનુભાઈ માજદેહસ સંબંધ પારસી ધર્મના સમાજ સુધારા માટે. રહનુભાઈ માજદેહસ સ્થાપક સુરેન્દ્રનાથ બેનર્જી, મેડમ ભીખાઈજી કામા, દાદાભાઈ નવરોજી અને નોરાજી ફરદોનજી. બરાબર, 4 દાદાભાઈ નવરોજી દ્વારા સમાચાર પત્રિકા રાષ્ટ્રગોપતાર. સુરેન્દ્રનાથ બેનર્જી, મેડમ કામા, દાદાભાઈ નવરોજી અને નોરાજી ફરદોનજી. રહનુભાઈ માજદેહસ. સત્યશોધક સમાજ 1872 સ્થાપક જ્યોતિબા ફૂલે, મહાત્મા ટાઇટલ અને સાવિત્રીબાઈ ફૂલે એમના પત્ની. આ બંને પતિ પત્ની ફાળો શિક્ષણમાં. જ્યોતિબા ફૂલે દ્વારા ગુલામગીરી પુસ્તકની રચના. જ્યોતિબા ફૂલે દ્વારા કયા પુસ્તકની રચના? ગુલામગીરી. જ્યોતિબા ફૂલે ગુલામગીરી. સતી પ્રથા 1851 એક્ટ 17 દ્વારા સુધારો. વિલિયમ બેન્ટિંગ દ્વારા. બાળ હત્યારોક વેલેસ્લી, સર જ્હોન શોર દ્વારા. બાળ હત્યારોક વેલેસ્લી અને સર જ્હોન શોર દ્વારા. વિધવા પુનર્ એક્ટ લોર્ડ ડેલહાઉસી અને લોર્ડ કેનિંગ. વિધવા પુનર્વિવાહ એક્ટ લોર્ડ ડેલહાઉસી અને લોર્ડ કેનિંગ દ્વારા. વિધવા પુનર્વિવાહ એક્ટ. સતી પ્રથા 1829 એક્ટ 70 વિલિયમ બેન્ટિંગ દ્વારા રોક. બાળ હત્યારોક વેલેસ્લી અને સર જ્હોન શોર દ્વારા. ઈશ્વરચંદ્ર વિદ્યાસાગરનો ફાળો આના અંદર. સતી પ્રથા એમાં રોકવા, વિધવા પુનર્વિવાહ રોકવા માટે ઈશ્વરચંદ્ર વિદ્યાસાગરનો ફાળો. લોર્ડ ડેલહાઉસી અને લોર્ડ કેનિંગ. શારદા એક્ટ બાળ વિવાહ નાબૂદ. હરવિલાસ શારદા, જે અજમેરના હતા, શિક્ષાવિદ હતા, તેમના દ્વારા. હરવિલાસ શારદા દ્વારા શારદા એક્ટ. વિલિયમ બેન્ટિંગના સમયમાં 1830 બાળ વિવાહ નાબૂદ. શારદા એક્ટ દ્વારા બાળ વિવાહ નાબૂદ. હરવિલાસ શારદા, જે અજમેર હતા, શિક્ષા તેમના દ્વારા. ઓકે, થેન્ક યુ મિત્રો.